સદગુરુદેવની જય। 5 ઘડી કર્મ કિયા, 3 ઘડી રહે સોય। 5 ઘડી કર્મ કિયા, 3 ઘડી રહે સોય। 1 ઘડી भजन किया तो मुक्ति कहाँ से होय कबीरा, मुक्ति कहाँ से हो। કબીરદાસજી આપણને ભજન માટે થોડો સમય કાઢવાની આ દોહામાં વાત કરી છે। કબીર કહે છે કે 5 ઘડી કર્મ કિયા, 3 ઘડી રહી સોઈ। 5 ઘડી એટલે 5 પહર, 5 પહર કર્મ કિયા અને 3 ઘડી રહે સોઈ। 3 પહર સોઈ રહ્યા એટલે કે સૂઈ રહ્યા। આમ જોઈએ તો આપણા આખા દિવસના 24 કલાકના કુલ 8 પહર હોય છે। એક પહર 3 કલાકનો હોય છે, એટલે આખા દિવસ અને રાત દરમિયાન આપણે 15 કલાક કર્મ કરીએ છીએ અને 9 કલાક સૂઈ રહીએ છીએ। તો કબીરદાસજી કહે છે કે જો તે એક ઘડી એટલે કે દિવસના 3 કલાક જો તે ભક્તિ કરવામાં, તારા નિજ આત્માની ખોજ કરવામાં, ભજન કરવામાં તે સમય વિતાવ્યો હોત તો તને મુક્તિ મળી જાય, પરંતુ આપણે એ નથી કરતા। એટલે કબીર કહે છે તો પછી મુક્તિ કેવી રીતે મળે? કંઈ પણ વસ્તુ મેળવવી હોય તો એના માટે પરિશ્રમ રૂપી બલિદાન તો આપવું જ પડે। માટે જો મુક્તિ મેળવવી હોય તો આખરી એક પહર ભક્તિ કરવી જોઈએ। માટે કબીરે આપણને સુંદર દોહા દ્વારા, સુંદર દ્રષ્ટાંત દ્વારા ભક્તિ માટે સમય કાઢવાની વાત કરી છે। સદગુરુદેવની